વેસુ પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરીની મોટરસાયકલ તેમજ 12 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે। વેસુ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે વેસુ સ્ટાર ગેલેક્સી પાસે કેલા રોડ પરથી કમલેશ દેવી પૂજકને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી 3 મોટરસાયકલ કબજે કરી હતી। તો રીઢા પાસેથી પોલીસે 12 જેટલા ચોરીના મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે। વેસુ પોલીસે રીઢા પાસેથી વાહનો કબજે કરી ઓલપાડ અલથાણ અને વેસુના ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે। વેસુ પોલીસ સ્ટેશનમાં એક આઈપીસીની કલમ 379 હેઠળ ગુનો દાખલ થયેલો હતો, જેમાં એક વ્હીકલ ચોરીની ફરિયાદ હતી, જે ફરિયાદની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતી હતી અને એને જ અનુસંધાને પોલીસને જે છે એક વ્યક્તિ ટ્રેકિંગમાં આવ્યો અને એમને ઝડપી પાડવામાં આવ્યો। જ્યારે એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે એ જે વ્યક્તિ હતા, જેમનું નામ જે છે કમલેશ મંજીભાઈ દેવી પૂજક, રહેવાસી પાંડેસરા, મૂળ પાટણ જિલ્લા, એમને પૂછપરછમાં પોલીસ દ્વારા જે છે એમને પાસેથી 3 ટોટલ બાઇક રિકવર કરવામાં આવેલ છે, જે ચોરીના બાઇક છે, જેમના અલગ અલગ જગ્યાએ ગુના દાખલ છે। અલથાણમાં, ઓલપાડમાં પોલીસ સ્ટેશનમાં એ અલગ અલગ જગ્યાએ ગુના દાખલ છે અને એમને પાસેથી 12 મોબાઈલ પણ રિકવર કરવામાં આવ્યા છે, જે એ પોતે અલગ અલગ લોકો પાસેથી જે છે સ્નેચ કરેલા છે। એ પોલીસ દ્વારા જે મુદ્દામાલ કબજો કરવામાં આવેલ છે, જેની ટોટલ કિંમત જે છે 1,59,000 છે અને એમાં ટોટલ 12 મોબાઈલ છે અને 3 વ્હીકલ છે, 2 વ્હીલર। પોલીસ દ્વારા જે છે એમાં એક આરોપી બીજો પણ જે નામ ખુલ્યો છે, જેમનું નામ રોહિત અશોકભાઈ દેવી પૂજક છે, જે અત્યારે વોન્ટેડ છે અને એમની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એ જે આરોપી ઝડપાયા છે એમને આગળમાં રિમાન્ડની તજવીજ કરવામાં આવશે અને બીજા કેટલાય ચોરી કરેલ છે વાહનો અને મોબાઈલ અને સ્નેચ કરેલ છે, એમની પોલીસ દ્વારા આમાં પૂછપરછમાં સખત જે છે તપાસ કરવામાં આવશે। જેમ હું વાત કરી કે જે મોબાઈલ લોકો પાસેથી સ્નેચ કરતો હતો, એમાં એ જે રહેવાસી છે પાંડેસરા વિસ્તારમાં છે, ત્યાં લેબર વર્ગ વધારે રહે છે, એટલે મજૂરો પાસેથી જે છે એમના સ્નેચ કરવાનો અને ચોરી કરવાની જે ટેન્ડન્સી ધ્યાનમાં આવેલ છે। એ અત્યારે પૂછપરછમાં જે છે એની કરવામાં તપાસ અત્યારે ચાલુ છે। એ આગળમાં ડિટેલ જે છે એમને દ્વારા જે પૂછપરછ કરવામાં આવશે એમની, ત્યારે તપાસમાં ખુલશે। હાલ તો વેસુ પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।